કાર હું છું ઝીલ જોઈશું સમાચારો મહત્વના તો રાજ્યમાં આતંકી હુમલાના પગલે એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, જેને પગલે અમદાવાદમાં એનએસજી કમાન્ડો તૈનાત રહેશે। યોગ દિવસના દિવસે આતંકી હુમલો થઈ શકે છે। આજ મામલે સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે। મયુર, શું કહેશો? જે રીતે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે, ત્યારે આતંકીઓનો જે રીતે ખતરો ટોળાઈ રહ્યો છે, ત્યારે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે? ચોક્કસથી જીલ જો વાત કરીએ તો સેન્ટ્રલ આઈબી દ્વારા જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાતની અંદર આતંકી હુમલો થવાની જે શક્યતા દર્શાવવામાં આવી છે, તેમાં ખાસ જો વાત કરવા જઈએ તો આવતીકાલે 21 જૂનના દિવસે જે વિશ્વ યોગ દિન છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો બાબા રામદેવ સાથે જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર યોગ કરવા માટે વહેલી સવારે ભેગા થવાના છે। ત્યાં આગળ આતંકી હુમલો થવાની જે દહેશત દર્શાવવામાં આવી છે, જેને લઈને પોલીસ બેડામાં અત્યારે ખળભળાટ મચી ગયો છે। તદુપરાંત જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં, તદુપરાંત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે પોલીસનો જે બંદોબસ્ત છે, પોલીસ જે સુરક્ષા વ્યવસ્થા છે, તે તમામ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવેલી છે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને। જે લોકો જે આ 21 જૂનના રોજ જે યોગ દિવસની અંદર જે જોડાવાના છે, એ તમામ લોકોને બી એકદમ સઘન રીતે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને અંદર યોગ કરવા માટે બી જવા દેવામાં આવશે। તદુપરાંત આગામી સમયમાં 25 તારીખના રોજ 25 જૂનના રોજ જે રથયાત્રા બી આવી રહી છે, ત્યારે રથયાત્રાના દિવસે બી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં રથયાત્રાની અંદર બી આતંકી હુમલાની જે દહેશત દર્શાવવામાં આવી છે, ત્યારે આ વખતે પહેલીવાર રથયાત્રાની અંદર એનએસજી કમાન્ડોની મદદ લેવામાં આવશે। એનએસજી કમાન્ડોની ટુકડી બી આજે આ વખતે રથયાત્રાની અંદર તૈનાત રહેશે અને જો કોઈ એવા શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તાત્કાલિક ધોરણે, ચાહે 21 જૂનના રોજ યોગ દિવસ હોય કે રથયાત્રાનો દિવસ હોય, કોઈ પણ જગ્યાએ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાશે તો તાત્કાલિક ધોરણે તે લોકોને પકડવા માટે પોલીસને ઓર્ડર કરી દેવામાં આવ્યું છે। જો જે જગ્યાએ ચાહે જીએમડીસી ગ્રાઉન્ડ હોય, જો ત્યાં કોઈ અવરાવરી વસ્તુ દેખાય, કોઈ એવી કોઈ બેગ કે એવી જે પડેલી દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરવા માટે બી લોકોને કહેવામાં આવ્યું છે। લોકોને જાગૃતિ માટે બી કહેવામાં આવ્યું છે કે કોઈ બી આવી વસ્તુ દેખાય તો તેને અડવી નહીં અને તેને છંછેડવી નહીં, પહેલા જ પોલીસનો સંપર્ક કરવો અને ત્યાંથી તાત્કાલિક જે જગ્યા છે તે ખાલી કરવા દેવામાં આવે, જેથી કરી કોઈ જાનહાનિનો બનાવ ના બને। પરંતુ ચોક્કસથી આ તમામ બાબતને લઈને અત્યારે હાલ પોલીસની જે સુરક્ષા વ્યવસ્થા છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અત્યારે વધારી દેવામાં આવી છે। આવતીકાલે અમિત શાહ પોતે બી જે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગ માટે જે હાજર રહેવાના છે, ત્યારે તમામ ઉચ્ચ નેતાઓ બી ત્યાં આગળ હાજર હશે। તેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે સુરક્ષા વ્યવસ્થા હતી તેની અંદર બી વધારો કરી દેવામાં આવેલો છે। જી બિલકુલ, આભાર મયુર તમામ જાણકારી બદલ। અમદાવાદમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અમુક રૂટ બંધ કરશે તો અમુક રૂટને ડાયવર્ટ કરાયા છે। યોગ દિવસ પર જીએમડીસી ગ્રાઉન્ડ પર 2.25 લાખ લોકો ભાગ લેવા માટે આવવાના છે, જેને લઈને 1500 જેટલા ટ્રાફિક જવાનો વ્યવસ્થા સંભાળશે। 10 જેટલા રૂટ બંધ કરાયા છે અને 6 રૂટને વૈકલ્પિક રૂટો ફાળવાયા છે।